નમસ્કાર. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી પુરુષોત્તમાય નમઃ. મિત્રો, આજના આ અંકમાં આપણે પવિત્ર પુરુષોત્તમ મહાત્મ્યની કથાનો અધિક માસની શુક્લા એકાદશી એટલે કે પદ્મિની એકાદશી, પુરુષોત્તમા એકાદશીનો અધ્યાય કરીશું. નમઃ શ્રી કૃષ્ણચંદ્રાય પરિપૂર્ણતમાય ચ અસંખ્યાંડાધિપતયે ગોલોકપતયે નમઃ. શ્રી રાધાપતયે તુભ્યં વ્રજાધીશાય તે નમઃ. નમઃ શ્રી નંદપુત્રાય યશોદાનંદનાય ચ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે યદુત્તમ જગન્નાથ પાહિ મામ પુરુષોત્તમ. ધર્મરાજા આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે દર 3 વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીના મહાત્મ્યો કહી સંભળાવું છું. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી. દશમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ, અડદ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એક ટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાનાદિથી નિવૃત્ત થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. સ્નાન કરતી વખતે આમળાનું ચૂર્ણ ચોળવું. ભગવાન વારાહથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગોમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનવું. પવિત્ર સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબાના અથવા માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજન અને પ્રતિષ્ઠા આદિ કરવા. નૈવેદ્ય આદિથી ભગવાનને પ્રસન્ન કરવા. આ દિવસે પાપી મનુષ્યો સાથે સંભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું. બની શકે તો દૂધનો આહાર લઈને કે ફલાહાર કરીને ઉપવાસ કરવો. રાત્રે હરિકીર્તન, ભજન આદિ વડે જાગરણ કરવું. બારસને દિવસે કુંભ પર પધરાવેલ ભગવાન નારાયણનું ઉત્તમ પૂજન કરીને બ્રાહ્મણ ભોજન કરાવીને પારણું કરવું. આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ રાવણ અને કાર્તવીર્યના હાથે પરાજિત થયો હતો. તેનું આખ્યાન આ પ્રમાણે છે. ત્રેતાયુગની આ કથા છે. મહિષ્પતિ નામની નગરીમાં હૈહૈ નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં એક પરાક્રમી કૃતવીર્ય નામે પુત્ર જન્મ પામ્યો હતો. તેને 1000 સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્ર જન્મ થયો ન હતો. રાજાએ તેના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં. નિરાશ થયેલા કૃતવીર્યને આખરે વૈરાગ્ય આવી ગયો. મંત્રીઓને રાજ્ય સોંપીને તે જંગલમાં ચાલી નીકળ્યો. 1000 રાણીઓમાં વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાના પતિની પાછળ પાછળ ચાલી. રાજ્ય સુખ સંપત્તિનો તેણે પોતાના પતિની ખાતર ત્યાગ કર્યો. ગંધમાદન પર્વત પર પોતાના પતિની પાછળ પાછળ તે ફરવા લાગી. રાજાએ એ પર્વત પર બેસીને 10,000 વર્ષ સુધી તપ કર્યું. આ તપથી રાજાનું શરીર હાડપિંજર જેવું બની ગયું. એકવાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પ્રશ્ન કર્યો, હે માતા, મારા પતિદેવ હજારો વર્ષોથી પુત્ર સુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી? તો માતા અનસૂયાએ જવાબ કર્યો, હે પરમ સાધ્વી, પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની જરૂર નથી. અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત સંતાન સુખ આપનારું છે, માટે તું એ એકાદશીનું વ્રત કર. માતા અનસૂયાના કહેવાથી પદ્મિનીએ આ વ્રત કર્યું.
વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું. આથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને દશે દિશામાં વિજય મેળવે તેવા પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ પત્નીના આ વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયો. તપશ્ચર્યા પૂર્ણ કરીને રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા. થોડા જ સમયમાં રાજા રાણી બંને પહેલાંની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનના વરદાનથી એમને ત્યાં 10મે મહિને એક મહાબળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તવીર્ય પડ્યું. એ કાર્તવીર્યે મહાપરાક્રમશાળી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રનો પ્રભાવ ત્રણેય લોકમાં વૃદ્ધિ પામ્યો. જેને ત્યાં સંતાન સુખ ન હોય તેવાઓએ પુત્ર, ધન કે યશની ઈચ્છાવાળાઓએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. ઓમ શુભમ ભવતુ. ઓમ તત્સત. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અસ્તુ.